હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, ચૈત્ર મહિનાની શરૂઆત આજથી થઈ ચૂકી છે અને ચૈત્ર મહિનો એટલે ધર્મ અને કર્મની સાથે સાથે આપણે લોકોએ આપણા શરીર, આપણા સ્વાસ્થ્ય વિશે પણ ખાસ તકેદારી રાખવાનો મહિનો। કારણ કે આ મહિના દરમિયાન તમને કહેવા જાઉં તો ગરમીની શરૂઆત ધીમે ધીમે થવા લાગે છે। હવે એટલા માટે જ કહેવાયું છે કે ચૈત્ર તપે અને વૈશાખ વાય ત્યારે તો જેઠે મેં થાય। જી હા મિત્રો, સાચી વાત છે, કારણ કે ચૈત્ર મહિનો એટલે ઉનાળાની શરૂઆતનો મહિનો। હવે આ સમય દરમિયાન શું બને છે તો કે ધીમે ધીમે વાતાવરણમાં બેક્ટેરિયા અને વાયરસ જેવા ઝીણા જીવજંતુઓ છે તેની માત્રામાં ધીમે ધીમે ખૂબ જ વધારો થવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં જુદા જુદા પ્રકારની બીમારીઓ છે તે થવાની શરૂઆત થાય છે, તે થવાની શક્યતાઓ વધવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણે લોકોએ આપણા ખાનપાનમાં, આપણી ખાણીપીણી છે તેમાં અમુક ચોક્કસ પ્રકારના સુધારાઓ કરવા જોઈએ। જો આ સુધારાઓ નહીં કરીએ તો આપણે લોકો બીમાર પડી જશું અને જો હવે જણાવવાનો છું તે સુધારાઓ કરી લેશું તો મિત્રો માત્ર ચૈત્ર મહિના પૂરતા જ નહીં પરંતુ 12 મહિનાઓ સુધી ખૂબ જ તંદુરસ્ત અને નિરોગી જીવન આપણે લોકો જીવી શકીશું। તો કયા છે તે સુધારાઓ અને કેવી કેવી તકેદારીઓ ખાનપાનમાં રાખવી જોઈએ તેના વિશે આપણે જાણવાના છીએ। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। તો મિત્રો, સૌથી પહેલા તો શું કરવાનું છે એ જણાવી દઉં તમને લોકોને। તો સૌથી પહેલા તો લીમડાના પાનનો ઉપયોગ। જી હા મિત્રો, લીમડાના પાનને આયુર્વેદમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવ્યા છે। હવે આખા ચૈત્ર માસ દરમિયાન આપણે લોકોએ લીમડાના પાનનું સેવન કરવાનું છે। ક્યારે અને કેવી રીતે એ પણ જણાવી દઉં। તો વહેલી સવારે તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે ભૂખ્યા પેટે લગભગ 3 થી 4 લીમડાના પાન છે અથવા લીમડાના ફૂલને પણ તમે ખાઈ શકો છો। તો લીમડાના 3 થી 4 પાન લઈ અને તેને ચાવીને ભૂખ્યા પેટે ખાવાના છે અને તમે એની માથે નવશેકું પાણી છે તે પી શકો છો। આના પછી યાદ રહે, અડધીથી પોણી કલાક સુધી કોઈ જ વસ્તુ છે તેનું સેવન નથી કરવાનું। મિત્રો યાદ રહે, આ મહિનાઓ દરમિયાન પેટ સંબંધિત બીમારીઓ છે તે થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે અને એટલા માટે લીમડાના પાનથી કડવો રસ છે તે આપણા પેટમાં જશે અને ઘણા ફાયદાઓ થશે। સાથે સાથે વાત કરવા જાવ તો ગુડી પડવાના દિવસે લીમડાની સાથે સાથે ગોળ અને સાકરનું સેવન પણ કરવામાં આવે છે અને તે પણ આપણા શરીર માટે ઉત્તમ માનવામાં આવ્યું છે અને એટલા માટે જ કીધેલું છે કે લીમડો અને ગોળ ગુડી પડવાના દિવસે ખાવો જોઈએ અને જો શક્ય હોય તો પહેલા 10 દિવસ અથવા પહેલા 15 દિવસ ચૈત્ર મહિના દરમિયાન તમારે લોકોએ લીમડાનું સેવન તો ચોક્કસથી કરવું જોઈએ, જે તમને લોકોને નિરોગી રહેવા માટે ખૂબ જ વધારે ફાયદાકારક બનશે। મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો ચૈત્ર મહિના દરમિયાન તમારે લોકોએ બને ત્યાં સુધી મોરું દૂધ જે હોય છે તેનું સેવન તો ન જ કરવું જોઈએ। શક્ય હોય ત્યાં સુધી ઓછું કરવું જોઈએ અને જો નાના બાળકોને પણ ફરજિયાત આપવાનું થાય તો તેમાં થોડી હળદર ઉમેરી અથવા તો સાકર અથવા ખાંડ ઉમેરી અને તેમને આપી શકાય છે, પણ વધારે માત્રામાં તેનું સેવન ન કરવું જોઈએ। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો આ મહિના, આ સમયગાળા દરમિયાન તમારે લોકોએ નમક એટલે કે મીઠું છે તેનું સેવન પણ ન કરવું જોઈએ, કારણ કે મીઠું ખાવાથી તમારા શરીરમાં મસાલેદાર વસ્તુઓ જાય છે એનું સૂચન કરે છે અને એટલા માટે જ આ ચૈત્ર મહિનાના પહેલા 9 દિવસ એટલે ધાર્મિક રીતે કહેવા જાઉં તો નવરાત્રિના 9 દિવસ, જો શક્ય ન હોય તો પહેલા 15 દિવસ અથવા તો ઓછામાં ઓછા પહેલા 9 દિવસ તો મીઠાનું સેવન ન જ કરવું જોઈએ। તેનાથી તમારા શરીર છે તેને ઘણા ખરા ફાયદાઓ થશે। આ ઉપરાંત વાત કરવા જાવ મિત્રો તો આખા મહિના દરમિયાન પણ માત્ર મીઠું જ નહીં પરંતુ વધારે મસાલેદાર કોઈ પણ વસ્તુઓ જે મળે છે તેનું પણ સેવન ન કરવું જોઈએ અને પ્રમાણમાં હળવો ખોરાક કહી શકાય તેવો ખોરાક જ આપણે નિયમિત આહારમાં લેવો જોઈએ। મિત્રો, હમણાં જણાવ્યું એ પ્રમાણે તમારે લોકોએ ચૈત્ર માસ દરમિયાન ખૂબ જ વધારે ભોજન પણ ન કરવું જોઈએ। શા માટે? કારણ કે શિયાળાના સમયગાળા દરમિયાન આપણે લોકોએ ખૂબ જ હેવી ખોરાક ખાધો છે, તેલવાળો, મસાલાવાળો ભરપૂર ખોરાક ખાધો છે અને તે ખાવો જ જોઈએ, કારણ કે શિયાળામાં આપણી પાચન શક્તિ છે તે ખૂબ જ તેજ હોય છે, તે ખૂબ જ સક્રિય હોય છે। પરંતુ જેમ જેમ ઉનાળાનો સમય આવવા લાગ્યો છે, ચૈત્ર મહિનાની શરૂઆત થઈ છે એટલે હવે આપણું પાચન તંત્ર છે તે નબળું પડવા લાગે છે। આ ઉપરાંત પાચન સંબંધિત બીમારીઓ જેવી કે ગેસ છે, એસિડિટી છે, આવી સમસ્યાઓની શરૂઆત પણ થવા લાગે છે
અને એટલા માટે આપણે લોકોએ આ સમયગાળા દરમિયાન આપણા પેટને એવો ખોરાક આપવાનો છે કે જે પચવામાં ખૂબ જ સરળ હોય અને પ્રમાણમાં ઓછો ખોરાક આપવાનો છે. શક્ય હોય તો ખોરાકને જુદા જુદા ભાગમાં ડિવાઈડ કરી લો. એક જ સમયે વધારે ખોરાક ખાવાને બદલે આપણે લોકોએ 2 થી 3 ભાગમાં તેને ડિવાઈડ કરી અને જુદા જુદા સમયે થોડો થોડો ખોરાક છે તે ખાવો જોઈએ. અને જો તમારા શરીરથી શક્ય બને, તમારાથી શક્ય બને તો રાત્રિનો ખોરાક છે તેને અવોઇડ કરવો જોઈએ, તેને ઘટાડવો જોઈએ. તેની સાથે સાથે જો તમારે રાત્રે ભોજન લેવું પડે એમ જ હોય તો તે ખૂબ જ પ્રમાણમાં હળવો ખોરાક લેવો જોઈએ. સાથે સાથે વધારે મસાલાવાળો અને તેલવાળો ખોરાક ન લેવો જોઈએ, કારણ કે આમ પણ તે પચવામાં ભારે હોય છે. તેની જગ્યાએ શું ખાવું તો તમે લોકો વધારે પાણીવાળી વસ્તુઓ છે તેનું સેવન કરી શકો છો. એટલે કે વધારે ફળો છે તેનું સેવન કરી શકો છો. આ ઉપરાંત પચવામાં હળવા શાકભાજી છે, એટલે કે વેલા પર ઉગતા શાકભાજી છે તેનું તમે સેવન કરી શકો છો. દૂધી છે, કારેલા છે, ગલકા છે, તુરિયા છે, આવી વસ્તુઓનું સેવન કરી શકો છો. દાણાવાળા શાકભાજી છે તેનું બને તેટલું ઓછું સેવન કરવું જોઈએ, કારણ કે તે પચવામાં ભારે હોય છે. ઘઉંનું સેવન પણ તમારે અવોઇડ કરવું જોઈએ. તેની અથવામાં તમે લોકો જુવાર છે અથવા અન્ય કોઈ ધાન્ય છે કે જે પચવામાં હળવું છે તેનું સેવન કરશો તો તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક રહેશે. અને મેં જણાવ્યું એ પ્રમાણે બને તેટલો આપણે લોકો હેવી ખોરાક છે તે અવોઇડ કરવાનો છે. પ્રમાણમાં હલકો હોય, હળવો હોય, સરળતાથી પચી શકે એવો હોય તેવો ખોરાક જ આપણે લોકોએ ખાવો જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ચૈત્ર મહિનાને આપણે ધર્મ સાથે પણ જોડેલો છે અને નવરાત્રિના 9 દિવસ આપણે માતાજીની પૂજા અર્ચના પણ કરીએ છીએ. એટલા માટે જ, કારણ કે આપણી આજુબાજુમાં પોઝિટિવ એનર્જી છે તે જળવાઈ રહે. અને એટલા માટે આ દિવસો દરમિયાન તમારે લોકોએ ઘરમાં ધૂપ છે, કપૂર છે તે પણ બાળવા જોઈએ. તેનાથી ખૂબ જ વધારે ફાયદો થશે. સાથે સાથે વાત કરવા જાઉં તો ગરમીની શરૂઆત થવા લાગી છે અને ગરમીની શરૂઆત થવા લાગી છે એટલે તમે સમજી જ શકો છો કે આપણા શરીરમાં વધારે પરસેવો ઉત્પન્ન થશે, વધારે પાણીની જરૂરિયાત આપણા શરીરને પડશે. એટલે આ દિવસો દરમિયાન શક્ય તેટલું વધારેમાં વધારે પાણી છે તે પીવું જોઈએ. તેની સાથે સાથે વાત કરવા જાઉં તો પાણીવાળા ફળો છે, પાણીવાળા શાકભાજી છે તેનું સેવન પણ કરવું જોઈએ. કાકડી છે, બીટ છે તે શાકભાજીમાંથી લઈ શકાય. ફળોમાં તમને ખબર છે આ સમય દરમિયાન ટેટી છે, તરબૂચ છે, દ્રાક્ષ છે, આ એવા ફળો છે કે જે પાણીથી ભરપૂર હોય છે. નિયમિત રીતે આમાંથી કોઈ પણ એક ફળનું ઓછામાં ઓછું સેવન કરવું જ જોઈએ, જેનાથી મીઠો રસ તો તમારા શરીરમાં જશે જ, સાથે સાથે તમારા શરીરની જે પાણીની જરૂરિયાત હશે તેને પણ પૂરી કરી શકાશે અને તમારા શરીરમાં કોઈ જ પ્રકારની બીમારીઓ છે તે થશે નહીં અને તેનાથી બચી શકાશે. તો મિત્રો, આ તો હતી કેટલીક ટૂંકી માહિતી ચૈત્ર માસ દરમિયાન રાખવા જેવી સાવચેતીઓની, કે જે રાખશું તો આપણે 12 મહિના સુધી તંદુરસ્ત રહી શકીશું. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.